भाई साहब पहाड़ उतरवाना है गजब हो भाई गजब पहाड़ उतरवाना है મને એટલે જા ટિક 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 टिक 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 એવું આવે गो स्लो अरे ट्रक वाला भाई आप क्या कर रहे हो यार બહુ જાદુ તો પગાડે એમ નથી ને ટક 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 આ જાય સેકન્ડ ગિયર માં જ ગાડી હા ચલાવો બીજા ગેરમાં ગાડી ચલાવો એમ કે ગો સ્લો આ બે જગ્યાએ એકદમ જોરદાર વળાંક આવે છે હા એક ઉદયપુર થી નજીક અને એક રાજસ્થાન થી બહાર નીકળી ત્યારે ટક 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 આવી રીતે આવે એટલે એ તો ધીમી જ અકાલવાની હોય આમને આમ હાલે નહીં તમે અકાલવી દે બહુ મોટા વળાંક છે એટલે પણ આ પહાડ જ ઉતરે છે ને પણ ઇન્સ્ટન્ટલી પહાડ ઉતારે ને પાછું 6 લેન આપ્યો છે પાછો એટલે કાંઈ ઉપાધિ નથી તમે ગમે આખા રોડમાં રહીમાં જાઓ ને હેલો ગાઈસ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં રાજસ્થાન હાઈવે પરથી અમારા બ્લોગની શરૂઆત થઈ છે ગુજરાતથી અત્યારે અમે ઓનલી 50 કિલોમીટર જ દૂર છીએ અને બસ હમણાં થોડીક વારમાં ગુજરાતમાં એન્ટ્રી લઈ લેશું અને વાગ્યા છે બપોરના 12:30 સરસ પણ રસ્તા છે અહીંયા મોમ ગાડી ચલાવવાની મજા આવે મજા આવે એવું છે ધીમી આંકવાની બસ બહુ જાજુ અને પણ ડાય નહીં થવાનું જો અહીંયા સીતાવડ રોડ પર બહુ બધા લોકો વેચે છે જો બધા બેઠા એટલે છે ને રસ્તા બહુ સારા છે રાજસ્થાનના રસ્તા જે વખાણ કરે છે ને બધા ખરેખર બહુ સારા જ છે મેં આની પહેલા 2 વર્ષ પહેલા પણ અહીંથી નીકળ્યા હતા ને કે વર્ષ દિવસ પહેલા નીકળ્યા હતા લગભગ દર વર્ષે તો જવાનું થઈ જાય છે પણ બહુ સરસ રસ્તા છે તમને ગાડી ચલાવવાની મજા આવે ઓહો રાજસ્થાન નાથદ્વારા સાઈડ તો આપણે વર્ષમાં 2 થી 3 વાર જવું છે આપણે 1 વર્ષ 1.5 વર્ષ થઈ ગયું ને આજ વખત થઈ ગયો ભાઈ એટલું બધું ના થવું જોઈએ ના થવું જોઈએ પણ થઈ ગયું તો જો અત્યારે આપણે જઈએ છીએ 2025 ને ત્યારે નવેમ્બર જોઈએ પાછા કેટલા મહિનામાં આવી છીએ આપણે અહીંયા ત્યારે ગુજરાત આખું રાજસ્થાનમાં જ છે જો કે સુરત બહુ ભાઈ છે ઓ ભાઈ સુરત વાળા GJ5 વધારે બહુ દેખાય છે નાથ દ્વારામાં તો મને સુરત વાળા જ બધા મળ્યા બહુ હતા બહુ રાજકોટ વાળા હતા એમ કે સુરતની ગાડી અમને ઘણી જગ્યાએ છે ને અમારા બહુ બધા ફોલોઅર્સ ને સબસ્ક્રાઇબર ને મળ્યા છે ક્યાંક ક્યાંક જ વિડીયો શૂટ આપણે કરેલ છે બાકી બહુ બધા લોકો મળ્યા આપણે કર્યો સારું અમને તમે મળો અને બોલાવો બહુ ગમે મજા આવે એમાં હિમાચલમાં પણ અમને મળ્યા હતા 3-4 ફેમિલી તો એવું બોલાવો થોડુંક આપણે વાતચીત કરીએ તો મજા આવે સંકોચ ના રાખો અમે બધા સાથે ફ્રેન્ડલી રહીએ છીએ નેશનલ હાઈવે ત્યાં પણ છે અને અહીંયા પણ છે પણ અહીંના નેશનલ હાઈવેનું મેન્ટેનન્સ અલગ છે આપણા નેશનલ હાઈવેનું મેન્ટેનન્સ અલગ છે બધા કહેતા હોય ને કે નેશનલ હાઈવે બધે સરખું જ હોય પણ નહીં ફરક છે ફરક બોર્ડર આવી ગઈ છે એવું જણાવી રહ્યું છે આ વાંકા ચોખ્ખું કદાચ અમારી ગાડી પણ તપાસ થાય તપાસ થતું હોય છે અમારી ગાડી તપાસ કરશે ને તો થાકી જવાના થાકી આપણે જાય એને તો શું હોય ભાઈ તો કહી દે કે ખોલ નાખો એટલે આપણે ખોલ નાખી અમારી પાસે જો કેટલો સામાન છે કેટલો સામાન અહીંયા સુધી હવે તો ગાડી આવી ગઈ છે અહીંયા સુધી જો સીમા સમાપ્ત રાજસ્થાન બેરિયર છે ગુજરાત પોલીસ આપણી બોર્ડર આવી ગઈ છે ગુજરાતની અને અહીંયા કદાચ ને ચેકિંગ હોય છે તો એ બધા કરવાના હોય છે ચાલો વેલકમ ટુ ગુજરાત તમારું અહીંયા સ્વાગત છે બાઇક વાળાને બધાને ઊભા રાખે છે રેન્ડમલી ક્યારેક રોકાય તો જેને ખોટું કરવું એને તકલીફ હોય આપણે તો એવું કઈ કરવું નથી જીવનમાં જ નથી કરવું વાત ક્યાં રહી કોઈ સાથે નથી કરવું ખોટું જે નિયમોને આધીન જ હાલવું છે જીવન કારણ કે મજા આવે જીવવાની સુપર 10ના ટકોરે એવું શું હોય તો 10ના ટકોરે નીંદર આવે 9ના ટકોરે શું હોય તો 9ના ટકોરે નીંદર આવે બિંદાસ જીવન જીવીને હા એ ખોટું કરીને તો ઊંઘ ના આવે તો 12 વાગે પણ ના આવે એટલે આપણે એને જે ટકોરે શું હોય ની ટકોરે નીંદર આવી જાય એનો મતલબ આપણે ઈમાનદારીથી સરસ જીવન જીવી છીએ બસ આ જ મહત્વ હોય આજ તો મેં એટલી કડક મીઠી ચા પીડાઈ દીધી છે ને તો ચાલુ જ છે જ બોલવાનું એ તારે ઉત્સાહ જાજો છે ને આ કોટો 4 દિવસથી નહીં ઉતરે મને 4 દિવસ સુધી ચા નહીં માને એવી ચા બનાવી ચા ચડી ગઈ એવી ચા પીધી છે એક દિવસે કડક ફૂલ કડક એમાં એવું હતું હું છે ને વિડીયોના એંગલ લેવામાં બિઝી રહીને એમાં ચા ફૂલ ઉકળી ગઈ તો આ થોડીક ઉભરાઈ ગઈ તો ભૂખી બહાર નીકળી ગઈ તેનાથી તો વહી ગઈ છે બધી તો થોડી વધારે નાખી જો ભાઈ ચા કડક તેજ પીધી નહોતી ને તો આ બહુ તેજ ભાઈ આજે આખા અઠવાડિયાનું છે ને બધું ભેગું કરીને પીવાઈ ગઈ એટલે 8 દિવસથી ચાનો કોટો ઉતરશે નહીં એવું લાગે મને હા
આપણે શામળાજીના દર્શન કરીએ મસ્ત મજાના. શામળાજી છે ને કૃષ્ણ ભગવાન જે કાળા હતા ને શામળા હતા ને એનું સ્વરૂપ છે અહીંયા. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ. અરવલ્લી જિલ્લામાં આવેલું છે આ શામળાજી. મસ્ત મજાની જગ્યા છે. સરસ મજાના શાકભાજીનું સ્પેશિયલ અહીંયા માર્કેટ છે. ત્યાંથી મંદિરનો રસ્તો છે. તો સૌથી પહેલા આપણે અહીંયા છે ને ગાડી પાર્ક કરી દેશું. આજ તો બહુ બધું પબ્લિક છે. જો કેટલી ગાડીઓ છે પાર્ક થયેલી. આ રોડ ઉપર જ પાર્ક થાય છે અને અહીંયાથી જવાની એન્ટ્રી છે. અહીંયાથી અહીંયા પાછળથી છે. આ બસ સ્ટેન્ડ છે. તો આપણે અહીંયા ગાડી પાર્ક કરી દેશું. શામળાજી પહોંચી ગયા અને અમારી ગાડી પાર્ક કરી દીધી છે બસ સ્ટેન્ડની અંદર. બહુ બધી ગાડીઓ અહીંયા પાર્ક થયેલી છે. અહીંયા અમે પૂછી અને પછી પાર્ક કરી નાખી છે. અહીંયાથી ડાયરેક્ટ માર્કેટ સ્ટાર્ટ થઈ છે. અહીંયા બકાલું બધું એટલું મસ્ત મળે અહીંયાથી લઈ જ લઈ જો આ રીતે રોપા મળે. અડવી અમારી ઘરે વાવેલી છે, વાડી વાવેલી છે ને અહીંયાથી જ રોપા ગાયઠું આવે ની લઈ ગયા હતા અમે. ડુંગળીનું બી હોય છે. ઈ શું છે? ડુંગળી બધીના રોપ છે. ટમેટીનો રોપ છે, રીંગણીનો રોપ છે. હા એ ફ્લાવર. અચ્છા ફ્લાવર. એની બાજુ ટમેટા છે. સિંગોડા વેચાય છે અહીંયા. ડાયરેક્ટ ખાઈ શકે ને? માનવી દોડવાની જેમ. શું પ્રાઇસ છે? 40 ના 250 થઈ ગયું ને? એ સિટી માર દેવાના એટલે હવે સમજાય વધારે કાચા છે. હા ગમે આ લેશું રિટર્નમાં. આમાં મીઠું નાખેલ ના હોય અને મીઠા વાળું છે બધું. લઈ લેજે રિટર્નમાં. વાલોડ છે જો અહીંયા સરસ જગ્યા છે ગાડીમાં રાખવાની. એટલી તો થઈ જાય. સૂકા મસાલા મળે છે. મેથી છે, ધાણા છે, રાઈ છે, આખા ધાણા છે. દિવાળીને લગતી બધી વસ્તુ અહીંયા મળે છે. જો આ રીતે દોરી ને એવું બધું. આની પહેલા અમે અહીંયા આવ્યા હતા ને ત્યારે મેં બ્લોગ શૂટ કરેલો છે અહીંયાનો. ઘણા લોકો જોયો હશે. હા બધી સરસ આઈટમ હોય. ખેડૂતને લગતા બધા સામાનો બધા હોય છે. બધા પાવડા ને તગારા ને એવું બધું છે ને બધું. હા મનારી થઈને આવ્યા. રાજકોટ છે ને? બાય બાય. આ બહુ મસ્ત છે અહીંયા જુઓ. એ ઉપર ચડે બનાવવું હોય તો કેમ ન હોય? ના એમ ના હોય. એ તો રાખ્યા છે ખાલી. આ જો કેવું છે આવડું? આ શું કહેવાય? એને નાની જગ્યા હોય ને એમાં તમારે વધારે કામ કરવું હોય ને તેના માટે. અચ્છા ગુડાઈ કરતા હોય ને આપણે દાંતી આંકી નાખે. અમુક નાની જગ્યામાં ગુડાઈ કરવું હોય ને તો એ હાલે. તો ગાઈઝ અત્યારે મંદિર બંધ છે. જીમાઈ ન રહેવું આ બાજુ. કેમેરાને એંગલ સેટ કરતા નથી આવડતું એટલે એમ કે બેક કેમેરાથી હું શૂટિંગ નહીં કરું. હરીસા રાખવા જોઈએ અહીંયા આપણે દેખાતા. અત્યારે મંદિર બંધ છે પણ એમને પ્રદક્ષિણા કરી બહારથી ભગવાનના દર્શન કરી. એની પહેલા આપણે વ્લોગ એક શૂટ કરેલો તો એમાં બતાવી દીધું હતું. એકદમ ઝીણવટપૂર્વક આમાં બધું કામ કરવામાં આવેલું છે. જો ઇન્દ્ર ભારતી, વૈષ્ણવી બધા જ એકો એક ભગવાનના તમને આમાં છે ને ચિત્ર મળી જશે. રામાયણથી લઈને મહાભારત સુધીનું બધું જ આવી જાય છે. અને હરેક ધર્મની અંદર સંસ્કૃતિ આમાં બતાવવામાં આવી છે. બહુ સરસ એટલે બહુ સરસ એમ કહી શકાય. અગ્નિદેવ હે ને વિઝિટ એક વખત કરાય. બાળકોને બતાય. લગભગ દેવી દેવતા બધા આવી જાય છે તો બાળકોને વિઝિટ કરાવે, બતાવાય. એકદમ ઝીણવટપૂર્વક જોવામાં આવે તો સંસ્કૃતિ એમાં બહુ દર્શાવવામાં આવી છે. તો ગાઈસ મંદિરેથી હવે નીકળી ગયા છે બહાર અમે. ખાવાનું સીતાફળ ખાવું? કાચા છે. પાકા છે. અહીંયાથી સીતાફળ લઈ લીધા છે ખાવા માટે. આદુ છે અહીંયા. જય સિયારામ. ખાएंगे? અને હળદર છે. ઓલું શું છે ભાઈ? આ હા સકરિયા રતાળું.
મંદિરે દર્શન કરીને માર્કેટમાંથી હવે આવી ગયા છીએ બહાર અને અહીંયા આપણે સિંગોડાની શોપિંગ કરી લીધી છે પણ કાચા લીધા છે. આખા રસ્તા ઉપર અહીંયા છે બધે રોપા જ મળે છે આગળ સુધી, પણ આપણે એ સાઈડ નહીં જઈએ બીકોઝ આપણે રોપા લેવાના નથી. સામે આપણી ગાડી પાર્ક છે. ગાડીમાં નાસ્તો થઈ છે. ફ્રૂટનો નાસ્તો મજા આવે. ફ્રૂટનો નાખવાનું જો કેવું રાખ્યું અહીંયા. આની વચ્ચે ચબલું રાખી દીધું કચરો એમાં ડાયરેક્ટ. એમાં જોઈને કઈ થોડો હવે લાસ્ટ 2 સીટ આપણે બેઠા છે, અમે ખાઈ જઈએ. એક તો રસ્તામાં બાટી દીધું. પ્લીઝ અહીંથી ખાઈ લ્યો. ચાલો ગાઈઝ, અમે સીતાફળ ખાઈ લઈએ અને પછી અહીંયાથી નીકળી છીએ અને રોડને કન્ટિન્યુ કરશું. આપણે હવે 346 કિલોમીટર જેવું બાકી છે અને 6 કલાકનો રસ્તો બતાવે છે. સાબરમતી ગેસ અહીંયા ભાવ છે 80 રૂપિયા. નેક્સ્ટ બ્રેક આવી ગયો છે ઓનેસ્ટ. ઓનેસ્ટ તો ખાલી છે અત્યારે. ઓનેસ્ટની પાઉંભાજી છે ને 1 નંબર આવે છે, એટલે અત્યારે ખાવી છે પાઉંભાજી. 3 વાગ્યા છે, એટલી બધી કાંઈ ખાસ ભૂખ નથી લાગી પણ ઓનેસ્ટ આવી ગયું તેમ થયું કે ચાલો પાઉંભાજી આપણે ખાતા જઈએ. ના એવી મારે નથી ખાવી, મારે પ્લેન સિમ્પલ હોય નહીં ખાવી છે. પનીર ને ચીઝ ને એવી નહીં. બીજો નેક્સ્ટ ઓર્ડર શેનો કર્યો? ભાજી જ કરી? મસાલા ઢોસા. અચ્છા, તો ભાઈ પાવભાજીનો ટેસ્ટ તો બહુ સરસ છે. હિંમતનગરની આસપાસ છીએ ને આપણે. ખાના પીના કમ્પ્લીટ. નો જ બનાવો ને. પાવભાજી સરસ હતી, ઢોસા સારા હતા પણ ઓકે ઓકે. મોટી નદી એવી છે, મોટી નદી સાબરમતી રિવર છે. ગાંધીનગર પહોંચી ગયા છીએ ગાઈઝ અમે. કેટલા વાગાનું અમદાવાદ ચાલુ છે, જે પૂરું જ નથી થતું. અમદાવાદ બહુ મોટું ભાઈ, ગજબ મોટું. આ 197 કિલોમીટર દૂર છીએ હવે. 5 વાગ્યા છે, 8:30 વાગે પહોંચશું. ઘણા લોકો એમ કહેતા હોય તમે અહીંયાથી નીકળો તો અમને કોલ કરો અથવા કયો, પણ કમેન્ટ વહેલી આવી ગઈ હોય અને પછી કોણે કોણે કમેન્ટ કરી એની યાદ નથી રહેતું. જ્યાં બાજુના વિસ્તારથી કોઈ બી વિડીયો જોતા હોય કમેન્ટ કરી દેજો. તો રાજકોટ હોય જ ને. કપડાનો ઢગલો રાહ જોવે છે મારી. કઈ મને તો હે આ એમ સામાન કેટલો તમે કે તાર બેન ને બધાને બોલાવી લે, હાલો સામાન ઉતારવા ગઈ. તો ગાઈસ મને બહુ ઊંઘ આવતી હતી ને એટલે મેં છે ને જેન્સીને કોલ કર્યો. મને એમ કે ખુશીને પર્વ ત્યાં છે, તો ખુશીને પર્વ તો નીકળી ગયા છે. અમે રાજકોટ પહોંચશું એટલે કાલ સવારમાં પહોંચી જવાના છે. તો બાળકો તો છે નહીં એટલે વાતચીત કરવા માટે કોલ કર્યો હતો. જેન્સી બેન હારે વાત થઈ ગઈ ને તો ઊંઘ ઘૂટી ગઈ. તારે વાત થઈ ગઈ ને તો ઊંઘ ઘૂટી ગઈ. મજા આવી. ચાલો લીમડી લીમડી લીમડી. થેન્ક યુ. એમ નહીં જેન્સી એમ કે છે કે લીમડી લીમડી હવે ગાડીમાં જગ્યા તો છે ને યાર, કેને બેહાડવા આવી? લીમડી આવી ગયો હવે, એમ હવે જગ્યા હોય ઉતરવાનું હોય. દર્શન હોટલે અમારો આવી ગયો છે ટી બ્રેક. હવે હોટલનું અહીં જો પાર્કિંગ બહુ મોટું થઈ ગયું છે. 90 કિલોમીટર. એલિગેટર આ તો એમનો ટચ કરીએ તો બીક લાગે. જો સાચે હોય એવી
અને એ બનાવી છે. ઓકો વેનીલા વેનીલા ચાલે કા દર્શન પણ શણગાઈ રહ્યો પાછી આ કંઈક રિનોવેશન કર્યું છે પાર્કિંગ વધારી દીધું છે બોર્ડ નવા બનાવી દીધા છે બધું બહુ મસ્ત થઈ ગયું બધું છાંટા આવે છે વરસાદે સ્વાગત કર્યું આપણું અહીંયા હજી રાજકોટ તો દૂર છે 7:30 વાગી ગયા છે ચોટીલા પહોંચી ગયા આપણે જય માતાજી જય ચામુંડા ચોટીલા ગામની બહાર નીકળશું ને એટલે આપણો મનાલી ટ્રીપનો છેલ્લો ગેસ પંપ પુરાવાનો હશે ટ્રીપ પૂરી થવા આવી તો લંઘાઈ ગયા આવે તો ક્યાં નથી ગયા કઈ બોલતા નથી હવે થાકી એની ગયા આપણું તો ફૂલ ફ્રેશ હો ભાઈ ઓછી નંગાણા મંગાણા નહીં હું છે ને મારી કમેન્ટ રીડ કરવામાં ને એમાં બિઝી હતી ફેસબુકમાં બહુ બધી કમેન્ટ હોય રીડ કરી આપણે બધા એની બની ત્યાં સુધી ભલે આપણે જવાબ એટલા બધા ના આપી શકી કારણ કે યુટ્યુબમાં અને ફેસબુકમાં બહુ બધી જાજી થઈ જાય કારણ કે રોજની એમાં તો બહુ જાજી પોસ્ટ થતી હોય ડાયરેક્ટ ગાડી અમારી ઊભી રહેશે સીએનજી પંપ ગાડી અમારી પેટ્રોલ પંપે આવી ગઈ છે ચાલો અમારી મનાલી ટ્રીપનો આ છેલ્લો ગેસ પુરાવાય છે રાજકોટ જ ને જય રાજકોટ રાજકોટમાં એન્ટ્રી લઈ લીધી જય હો મારું વહાલું રાજકોટ જય હો ફાઇનલી ગાઈઝ અમે 10 મિનિટમાં હવે અમારા ઘરે પહોંચી જશું અમારી ટ્રીપ આનંદમય રહી તમારા બધાના સાથ સહકારથી અમે પણ વારંવાર વાતો તમારી સાથે કરતા રહેતા હતા જોડાયા રહેતા હતા કોમેન્ટ દ્વારા તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે રહ્યા બધા ફાઇનલી ગાઈઝ અમે અમારા ઘરે પહોંચી ગયા છીએ જો પિયુષે સામાન ઉતારવાનું ચાલુ કરી દીધું છે અહીંયા ગાડી રાખી દીધી છે ફૂલ ભરી છે ટ્રીપ થઈ ગઈ ખતમ ગાડી ખાલી થઈ ગઈ સામાન છોટા હાથીમાં એટલો જ આવ્યો જો સામાન છે અમારી પાસે આપણે 3355 3355 તમે જોઈ શકો જોવું હોય તો અમારી અલ્ટો 3355 કિલોમીટર ચાલીને આવી છે સો ગાઈસ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે તો બહુ ઝાઝા વાગી ગયા છે 11:30 વાગી ગયા છે આવીને બધો સામાન આપણે સેટ કર્યો અને પછી રસોઈ બનાવી પીએસે ભીંડો સુધારી દીધો મને અને ભીંડાનું શાક બનાવ્યું રોટલી બનાવી બસ એવું બધું સલાડ ને બધું જમી લીધું જમીને ફ્રી થઈ ગયા કાલે અમારા બાળકો આવી જશે આજ છે નહીં તો આમ હજી ખાલી ખાલી લાગે છે મજા નથી આવતી અને કાલથી હવે બેક ટુ નોર્મલ લાઈફ તો તમારા કાંઈ બી ક્વેશ્ચન હોય તમારી કાંઈ બી ક્વેરી હોય તમે અમને પૂછી શકો છો કમેન્ટમાં અત્યાર સુધીના જે તમારા ક્વેશ્ચન છે એનો આપણે Q&A એક વિડીયો બનાવી નાખશું તમને ટ્રીપ કેવી લઈ ગઈ અમારી એ કમેન્ટ કરી દેજો બધાય સારો રિસ્પોન્સ રહેશે તમને બધાને અમારા વિડીયોઝ જોવાની મજા આવી હશે તો આપણે નેક્સ્ટ ટ્રીપ એ કરી નાખશું ક્યાંકની અને કમેન્ટ કરી દેજો નેક્સ્ટ ટ્રીપ ક્યાંની કરીએ ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને બાય